સોમનાથ સ્વાભિમાન પર્વ ભારતના અખંડ સ્વાભિમાનની અભિવ્યક્તિ હોય. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત રેલવે સ્ટેશનથી સુરત જિલ્લાના 1300 જેટલા શ્રદ્ધાળુઓની સુરત વેરાવળ સ્પેશિયલ ટ્રેનને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ભારતની પ્રાચીન સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવનું જીવંત કેન્દ્ર એવા સોમનાથ મંદિર ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થયો છે. ત્યારે હજારો શ્રદ્ધાળુઓ દેશભરમાંથી સોમનાથ દાદાના દર્શનાર્થે જઈ રહ્યા છે. સુરત રેલવે સ્ટેશનથી સુરત અને વેરાવળની સ્પેશિયલ ટ્રેનને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ભારત માતા કી જય, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાયના નાદ સાથે સુરત જિલ્લાના 1300 જેટલા વડીલ, યુવાનો સહિતના શ્રદ્ધાળુઓ સાથે ટ્રેન રવાના કરાઈ. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું, સોમનાથ સ્વાભિમાન પર્વ ભારતના સ્વાભિમાન, ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક પુનઃ ઉત્થાનનો સશક્ત અભિવ્યક્તિરૂપ કાર્યક્રમ છે, જેમાં ભાગ લેવા માટે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ પધારી રહ્યા છે. 72 કલાકના સામૂહિક ઓમકાર નાદ સાથે શિવ મંદિરો ગુંજી રહ્યા છે. ઋષિકુમારોના શંખનાદ અને સંતોના સાનિધ્યમાં ઓમ નમઃ શિવાયના જાપ સોમનાથ મંદિરમાં થઈ રહ્યા છે. નાયબ મુખ્યમંત્રીએ સૌ યાત્રાળુઓને શુભકામનાઓ પાઠવી. વેળાએ મેયર દક્ષેશભાઈ માવાણી, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અગ્રણીય ઝંખનાબેન પટેલ, વીડી ઝાલાવડિયા, અનિલકુમાર શુક્લા તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. સોમનાથ પર ગઝનવીના આક્રમણના 1000 વર્ષ અને મંદિરના જીર્ણોદ્વારના 75 વર્ષનો સુગમ સમન્વય સાધ્યો છે. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત તારીખ 8, 9, 10 દરમિયાન ત્રિદિવસીય મહોત્સવમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત શૌર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 10 અને 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ મંદિર ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થશે. હું ભારતીબેન મોદી બોલું છું. સુરતથી સોમનાથ વેરાવળ અમે સ્વાભિમાન યાત્રામાં જોડાયા છે. બસ ટ્રેન મારફતે જઈએ છીએ. મોહમ્મદ ગઝનવીએ જ્યારે આક્રમણ કર્યું તેને 1000 વર્ષ પૂરા 2026માં થાય છે. તે યાત્રામાં અમે જોડાઈએ છીએ ને અમને બધી રીતે સારી ફેસિલિટી આ ટ્રેનમાં આપી છે. अनिल कुमार शुक्ला, कड़ोदरा नगर पालिका से हम लोग जा रहे हैं सोमनाथ महादेव दर्शन करने. हमारे सोमनाथ महादेव का 1000 वर्ष पूर्ण हुआ है. इसकी खुशी में जा रहे हैं दर्शन करने. गुजरात सरकार की तरफ से हम लोगों को ये व्यवस्था मिली है, बहुत ही अच्छी व्यवस्था है. और हमारे माननीय नरेंद्र मोदी जी प्रधानमंत्री जी आ रहे हैं, जो हमारे भारत के यशस्वी प्रधानमंत्री हैं. उनसे भी मुलाकात होगी वहाँ पे हम लोगों की. और बहुत ही उत्साह है हम लोगों के अंदर. बहुत ही अच्छी व्यवस्था दी गई है ट्रेन में भी हम लोगों को. जय हर हर महादेव बोलते जाओ यार. हमारा नाम आशा बहन पसरीजा, हम कड़ोदरा से आए हैं. ये जो पूरी ट्रेन आज यात्रा के लिए जा रही है, सोमनाथ महादेव मंदिर के लिए जा रही है. ये महापर्व जो चल रहा है 2026 का, 1000 साल पहले जब महादेव मंदिर पर हमला हुआ था, तो उसके स्वाभिमान के लिए ये महापर्व निकाला गया है. तो हम महादेव जी के दर्शन के लिए जा रहे हैं, जहाँ के आज 1000 साल पूरे हुए हैं. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.